તો રામ રામ ને સીતારામ ડાયરા ને વેલકમ બેક આર ન્યૂ વ્લોગ. આફ્ટર અ લોંગ ટાઈમ, ઘણા દિવસો પછી મારા વ્લોગ આવ્યા. યુ નો, તમે થલમેલ એન્ડ ટાઇટલ જોઈને તો સમજી જ ગયા હશો. યસ ગાઈઝ, તો અત્યારે તો એમાં એવું હતું, ટાઈમ તો છે અમારો 2 વાગ્યાનો, 1:55 થઈ ગઈ ને હજી અમે અહીંયા રખડવી. અમૂલમાં ગયા હતા માલ લેવા. ગમે એ થાય ભાઈ, માલ તો પહેલાં લેવા જવાનો. આગળ કાર્ટૂન મૂકી દીધા છે ને હવે જાવી છે सूरत को बाय बाय करने का टाइम आ चुका है दोस्तों. आंबा तलावड़ी बाय बाय. તો ફાઇનલી ગાઈઝ અમે ટેક્સીવાળાએ ઉતારી દીધા છે. હવે આ ઢાળીઓ ચડવી છે, બહુ ઊંચો ઢળાન છે. થાકી ગયો પણ શું કરું, થોડુંક તો સ્ટ્રગલ કરવું પડશે ને બોસ. ફાઇનલી આવી તો ગયા છીએ સ્ટેશન. લેટ્સ ગો બ્રો. ફાઇનલી સ્ટેશને તો આવ્યો પણ ટ્રાફિક એટલું બધું છે ને, આમ જોવો તમે ખાલી ટ્રાફિક ભાઈ, ઓ માય ગોડ. હવે જાવી અમે અમારું છે ત્યાં. तो भाई हम लोग कहाँ जा रहे हैं? भाई हम लोग फाइनली कश्मीर जा रहे हैं. हमारा सपना पूरा हो रहा है. सच में? सच में बहुत एंजॉय करेंगे. बने रहिए हमारे साथ. गुजराती व्लॉग है. सब चलता है. बाता चौथी ફાઇનલી બેસી ગયા છીએ વીઆઈપી ક્લાસ. વીઆઈપી ક્લાસ એટલે એવો વીઆઈપી ક્લાસ ને કે બહુ મજા જ આવે છે વીઆઈપી ક્લાસમાં. બધું કરાવવાવાળો આ છે, મને કે વીઆઈપી ડબ્બો છે. આ વીઆઈપી છે, ફૂલ એસી છે અત્યારે. મને એમ જ લાગે મારા ઘરના બેડરૂમમાં હું તો વીઆઈપી. ફાઇનલી અહીંયા ઉપર સીટ તો મળી ગઈ પણ બહુ વીઆઈપી. આમ જોવો તો ખરા ખાલી, નીચે બકરાની ઘોડે હોય. અહીંયા સામાન જો, સામાન અહીંયા આવતા આવડી ગયું. લાલુ આવી ગયો જો. બોરિયા બિસ્તરાની ઉપર સૂઈ ગયો છું અત્યારે તો. પૂરેપૂરા 4:30 થવા એવા છે. ગરમી એટલી થાય, ખબર નહીં આવું જ કેમ થાય મારી જોડે. આ બધું શું છે? વીઆઈપી ટ્રીટમેન્ટ હો આને. જો ગાઈસ બ્લોગર સાહેબ હોઈ ગયા છે અને એને હવે ઉઠાડીને પૂછીએ કે કેવું એને ફીલ થાય છે. એ બ્લોગર સાહેબ, એ બ્લોગર સાહેબ, કેવું ફીલ થાય છે તમને હવે? એટલે આવું બોલો બોલો, કેવું ફીલ થાય છે તમને હવે? આપકા ઓપિનિયન बताए પ્લીઝ સર. બ્લોગર સર પ્લીઝ, કેવું ફીલ થાય છે તમને અહીંયા ટ્રેનમાં આવી બેઠા? ફીલ તો અત્યારે એવું થાય છે કે અત્યારે તમે મને એસીમાં હોવા દો, બધી બાજુ મને ગાર્ડન ગાર્ડન જ લાગે. આ જો આ ગાર્ડન, આ નીચે ગાર્ડન, બધું ગાર્ડન ગાર્ડન જ. ગાર્ડન ગાર્ડન જ લાગે એટલે મજા જ આવે. એમ થાય છે કે આ પહેલી વાર આવી ગયો, છેલ્લી વાર. આજ પછી હવે હું વિમાન સિવાય આવું નહીં, કેમ કે મારા દાદા પાસે વિમાન છે. તમે રજા આપો તો સારી વાત. એમ બધી બાજુથી સ્પ્રેની બહુ મસ્ત સ્મેલ આવે છે. અમારું મારી પાસે ગુચીના અને અરમાનીના ને એવા પરફ્યુમ છે, એ પાછા પડે એવી સ્મેલું આવે છે અત્યારે બારીની બહાર. પ્યોર નેચરલ. લાઇટ લઈ લગજબગ થાય છે, બધું ગોથા ખાય છે. આમ કહું ને તો તમે હવે વિડીયો બંધ કરી દો અને મને હુવા. સારું ચલો સાહેબ, મળે. તો 7:30 વાગે આપણું થઈ ગયું છે. ગુડ મોર્નિંગ. અહીંયા સામેની સીટમાં તો સીભડા સુધારે છે. એને આવડતું નથી ગુજરાતી એટલે હું ઠપકાયરા રાખું. તંબુરો નામ છે કાંઈ ખબર નથી પડતી, હિન્દી છે. નીચે બાને હાલે ઇમ્પોર્ટન્ટ મીટિંગ હો, એની માને દાદા અરે ફોનમાં વાત કરે. આમ જો અમે જો સીબડા સુધારે માસ ખાવા હોય ભાઈ આવો. ટિફિન બિફિન લઈને જમાવટ જ છે હો. સવારમાં 4 વાગ્યામાં થઈ ગયું છે. ગુડ મોર્નિંગ. મોઢું બોડું લઈને આવી ગયા છે, અહીંયા ઊભા રહેવા. હવે ખંચકાવી છે, જોધપુરને કહી દે બાય બાય. આવી ગયા ફાઇનલી 5:45 થયા અને જો થોડુંક અંજવાળું થઈ ગયું છે. જોઈ શકો છો તમે, મસ્ત વ્યૂ આવે છે. આ બધા નીચે ગોટાય છે. અહીંયા ગોટાય છે.
લાલુ એ બા તમારે નથી જવું? જાવ ને હવે તમે, અમે નીચે આવી જવું છે તમારે? ઓહ આખો કે ચેવડા માથે બે ગઈ કે ઓહ આમ જોવો ખાલી એટલો ચેવડો હોય આખી ટ્રેન ને થઈ જાય. આ પાડો અહીંયા ઉપર આવ્યો એટલો ચેવડો એની વાહે બે ગઈ. દાદા રે વાત હાલે જો પાછી ગાડી લઈને આવ્યા નથી આવ્યા સ્ટેશન. આ દ્રાક્ષ દાબે છે, એનો ઘરવાળો અમે શાક રોટલી દાબે છે. અહીંયા મહેંદી રસમ હાલે છે. એટલે આ ટ્રેનમાં શું થાય કઈ સમજાતું જ નથી. આ પાડો જેવો અહીંયા એનો ફોન ચાર્જરમાં છે એટલે એની ઘરવાળીનો ફોન ઉપાડ્યો. અહીંયા બધા બાબાના કાગળિયા અહીંયા નાખ્યા જોવો તો. અહીંયા અડધા અહીંયા. તો ગાઈસ ફાઇનલી 8 વાગ્યા અને આ કંઈક છે લાડનું એવું કંઈક નામ છે. હવે ઊભા છે અને સીન જોવો તમે, એક નંબર વ્યૂ. ઓ માય ગોડ, વાવ નાઇસ વ્યૂ, આઈ લાઈક ઇટ. જલસા તો આના જ છે. હજી 1 વર્ષનો નથી થયો અને નીકળી ગયો કાશ્મીર ટ્રીપમાં. અત્યારે જો રાજસ્થાનનું રણ આવે મસ્ત મસ્ત, પણ આખી ટ્રીપમાં જલસા તો આ જ કરશે. ચશ્મા પહેન ગાઈસ જો થેપલા ખાય જો. કેતોય નથી, એકલો દાબે. એમેય નો કીધું. દહીં ની વાટ જોતો હતો પણ દહીં મળ્યું નહીં તો એકલો દાબે થેપલા. હાચીન ઉતારું હાચીન. ટોપે ઊભી રહીને મારી લીધી 5-6 રીલ્સ અહીંયા ઝાપટી નાખી. એ તમને ઇન્સ્ટાગ્રામ ઉપર આવી જાય. તમે ફોલો ન કર્યો હોય તો અહીંયા આઈડી આપી દઉં છું, ફોલો કરી લેજો. આ ભાઈનું કામ આવી ગયું, પાણી ઠંડુ ભરવાનું. જોઈ રહ્યા છો તમે, અમે પંજાબમાં છીએ. વાવ, પંજાબમાં જો બધા લસણો જેવા ટીંગાટોળી કરે છે. આ પંજાબની માર્કેટ છે. આ બધા ગોથા ખાય છે. જો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ભૈયો ભાઈ ચોટી ગયો છે. બહુ જ ક્લીન છે પંજાબ તો. વાવ, મતલબ નાઈસ. આ ભાઈ ગાડલા ઠપકારે છે. મસ્ત છે, મસ્ત છે, એક નંબર છે પંજાબ એટલે તો. કઈસા પંખા તો જુઓ તમે, ફાફડા જેવા. ટરેને વળાંક લઈ લીધેલો છે. વળાંક ટરે ગોળ બારો નીકળેલો છે લસણ જેવો. સામે ગુરુદ્વારા છે. ભાઈ ગુરુજી કી ફતેહ. ખાવાનું મીઠું છે લાલુનું. વાવ, બ્લોગ છે આ બધું. હું બોલ છો?
પંજાબમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેખાડું, જો અહીંયા રહ્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આ બધા જો બોલિંગ કરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. જો પીચ જુઓ તમે, ખાલી એક નંબરની પીચ. ઓહ માય ગોડ, અત્યારે લગી ઊભા ફેંકતો હતો ઉપર. આમ જુઓ તમે, ખાલી ચચ્ચાઓ બધાય. જો આમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક બોલની પીચે નથી પડતી. સીએમઆર સ્ટેશન ઇઝ વેરી લોંગ સ્ટેશન, મતલબ બહુ લાંબુ સ્ટેશન છે. હવે જોઈ રહ્યા છો સામે તો બકરાની ઘોડે ભર્યા છે પબ્લિક. અમારે સારું છે ખાલી, અમારે S5માં કોઈ નથી, સારું છે ખાલી છે. આ ભાઈ પાણીની બોટલું અંબાવે છે. તું કે માર પંજાબના કલરિયાવ હે, બહુ કલરિયાવ કરો તમે પણ. અહીંયા જોવે ત્યાં હું કેમેરો ફેરવી નાખું, એને એમ થાય કે મસ્તી હસ્તી આવી છે નહીં. ગુજરાતી બોલું ને કોઈને ખબર ન પડે. તું એક તો અમારી યાર તને ખબર પડે કેમ કે તું આ અમારો ગાઈડર છે ગાઈસ, બાકી કોઈને કઈ ખબર જ નથી પડતી. મેં ક્યાંય હાલતું ફાલતું રસ્તામાં ગાધું જ નહીં, સીધો અહીંયા આવીને મેં ખબર નહીં શું નામ હોય પહેલાં કીધું હોય તો એ જ જગ્યાએ છોલે ભટુડા દાબું છું. આઈ એમ ફર્સ્ટ ટાઈમ. એમ કે તમને ખબર જ હશે હું કંઈ ખાતો બાતો નથી, યુ નો, પણ ટેસ્ટ કર્યું હવે આ કેવા છે. એમ કે પંજાબમાં તો આ ન ખાવ તો તમે શું કરી લેવાના. એ કોપીરાઇટ આવશે બનવાની. તો ગાઈઝ અત્યારે શું કરીએ ખબર કાંઈ નથી કરતા. મસ્ત છો સોફામાં બેઠા લેપટોપમાં હે ને મારું આઈફોનનું સ્ટોરેજ ખાલી કરવી. અહીંયાથી કેબલ આવે છે, બાયપાસ હાઈવે નીકળે અહીંયાથી, અહીંયા ફાંદાવા જાય, ત્યાંથી અહીંયા જાય. તો ફાઇનલી 15 મિનિટ દેખાડે છે. 15 મિનિટ પછી મારો આખો મોબાઈલ આમાંથી લઈને આમાં વહી આવશે. પછી હું કમ્ફર્ટેબલી અનલિમિટેડ હું બ્લોગ બનાવી શકીશ, ફોટા પાડી શકીશ. ફોટો દેખાડ તો. આનું નામ કોમેન્ટ કરજો, આ જે પાજી છે એનું. અને આ લાલુ એમ કહે કે અક્ષરદીપની કે ગર્લફ્રેન્ડ, એનું નામ અક્ષરદીપ છે ગાઈસ. હવે કોમેન્ટ કરો શું છે એનું નામ. એનું નામ છે અર્શદીપ. ઓકે, અક્ષરદીપ થઈ ગયા. અક્ષરદીપ ની તને વાંચતા નથી આવડતું એમ કે. અહીંયા જો બધા એની ગોટાઈ ગયા અત્યારમાં. ઊભી થા. અહીંયા ગોટાઈ ગયા. સારું કોઈને ગુજરાતી. એ લાલુ જોતો મસ્ત વાઈટ આવે, કંટાળો વાઈટ આવતો હોય તો. ઓલો કયો દીપ? અક્ષરદીપ. એલા અક્ષરદીપ નહીં, એલા હર્ષદીપ. એલા યાર નામ સેમ ભૂલાઈ જાય. તો ગાઈસ ફાઇનલી 11:30 થયા અને પહોંચી ગયા છીએ જંબુ. લેટ્સ સી ગાઈસ, ફાઇનલી સ્ટેશનની બહાર નીકળી ગયા છીએ હું ને ગોલું. કાર્ડ ગોતવી હવે ક્યાંય કાર્ડ મળે તો એમ જોવો તો મસ્તનું હે અહીંયા કંઈક આવું બધું છે. હવે બહાર હવે અહીંયા કાર્ડ મળે તો હવે ગોતવી છે કાર્ડ. ખબર નહીં ક્યાં મળશે, બાકી બધાને બેહાડીને આવી ગયા અમે બહાર. તો ગાઈસ ફાઇનલી એને સિમ કાર્ડ મળી ગયું છે. 2 જ મિનિટમાં એને કાઢી દીધું. એ કે લાઈવ આધાર કાર્ડ. મેં કીધું હાલે તારી બેનને. આધાર કાર્ડ આપીને એની ચાલુ થઈ ગયું છે. અહીંયા ટેન્ક તો જો, ઓ માય ગોડ, પઠ્ઠા જેવું હે પોલીસ વાળા. માંથી ને બકરાની ઘોડે વૈયા. હો હાંજના જોવો તમે કેટલા વાગ્યા, 1:45 થવા એવો બકરાની ઘોડે આખું સ્ટેશન ભર્યું હે. મેં કીધું ઓ માય ગોડ, લાગતું નથી 12:30 થાય એવું. ટ્રેન આવી નથી, બધા બકરા ગાંડા થયા નથી. જોતો ભાગે ઈ જોતો તો ખાલી બધા આમ જો, બધા એટલે બધાય કાંઈ હાવ નવરીયું ના લાગે. અમારી ઘોડેનું રખાય મસ્ત. અત્યારે 1 વાગ્યો છે. જો શામજી કાકા જાય, જો દોડીને જાય, બેકગ્રાઉન્ડમાં દેખાય શામજીભાઈ જાય. આ જો બધા આવે, મનસુખભાઈ ને બધા આવે જો ઠેલા લઈને, બાચકા લઈને આવે, ઘઉંના બાચકા. હાલો મારા હવે ભટકાઈ ગયા. ટ્રેન આવી નથી ને બધા આખું સ્ટેશન ગાંડો થયું. આમ જો ગાલેચા બાલેચા બધું હમકેલવા માંડ્યા. ગૂગલ મળી ગયો. હવે અહીં યુટ્યુબ ખોલીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દઉં. હું કઈ ડાલું કરાય ને એવું. હાલો નહીં કંઈક તો કરવી. હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી દઉં. સ્ક્રીનની બાજુમાં ગયા તો ખબર પડી, એ તો અંદર ટીવી મૂક્યું એમને કોઈક બહારથી કંટ્રોલ કરતું હશે. આમ ટચ કર્યું પણ કંઈ ચાલુ જ નહોતી. ખબર નહીં હવે શું હોય બધી સિસ્ટમ. અહીંયા કંઈ ખબર જ નથી પડતી હું બધું હાલે. જો ને બકરા બધા ગાંડા થયા વાળે. હમણાં તમે જોયું કે આ બધું કચરાની ઘોડે ભરેલું હતું. તો અત્યારે આખું આ જોવા અહીંયા કંઈ બેવાની જગ્યા નહોતી. હવે આખું ખાલી થઈ ગયું, કેમ કે આગળ આ બાજુ આવી ગઈ છે ટ્રેન.
તો હવે બસ જમ્બુ અમે આવી ગયા. હવે પાર્ટ 2 માં જોજો. આઈ હોપ તમને આ બ્લોગમાં સફરમાં મજા આવી તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ. અરે આ માઈકે તો કરી. હાલો હવે ઇન્ટ્રો આગળ જઈને આપો. અહીં અવાજ નથી આવતો. જો ખાલી બકરા જોવો ચડે. બકરાવ પણ બકરાવ છે હો. આટલી બધી ઠંડીમાં કોક જ હશે મારી જેવો નમૂનો જે અત્યારે ડ્રિંક પીવે છે ઠંડુ એકદમ ચીલ્ડ છે. આઈ હોપ તમને આ સફરના બ્લોગમાં મજા આવી હોય તો લાઈક ચેનલને અરે યાર આઈ હોપ તમને આ સફરના બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શું કહેવાય કેટલા દિવસથી ઇન્ટ્રો આપ્યો નથી ને તો ભૂલી જાઉં છું. લાઈક ને એ બધું કરી નાખો. બીજું બધું કંઈ પૂછોમાં લાઈક બાઈક કરી નાખો. એને સબસ્ક્રાઈબ કરી નાખો. શેર બેર કરી નાખો. હવે પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. મળું બીજા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય.